આણંદ જિલ્લાનું ખંભાત શહેર, ખંભાતની પતંગો બી બેસ્ટ, ખંભાતની ઉત્તરાયણ પણ બેસ્ટ. ખંભાતની ઉત્તરાયણ 14મી જાન્યુઆરી પછી, ઉત્તરાયણ પૂરી થયા પછી સંધ્યા સમયે ખંભાતમાં ટાવર બજાર, જ્યાં લૂંટેલા પતંગો જે છે એ લોકો વેચવા આવે છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પતંગો વેચે છે. અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે આ પતંગો તેઓ ઉત્તરાયણ પછી જે રવિવાર આવે ત્યારે દરિયાની ઉત્તરાયણ ચકાવે છે. આપણી સાથે અહીંયા સ્થાનિક એક વ્યક્તિ છે, અમને પૂછીએ, જેઓ ખંભાતના પૂર્વ ધારાસભ્ય પણ છે. મયુરભાઈ, ખંભાતની ઉત્તરાયણ અને અત્યારે આ પતંગનું જે ગુજરી બજાર, શું કહો છો? 14મી જાન્યુઆરી એટલે સમગ્ર ભારત દેશમાં ઉત્તરાયણનું પર્વ મનાઈ રહ્યું છે, ત્યારે આજે ખંભાતમાં પણ સમગ્ર દેશની માફક ઉત્તરાયણ મનાઈ રહી છે. ખંભાત જેવી ઉત્તરાયણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થતી નથી, ખંભાત જેવા પતંગો સમગ્ર રાજ્યમાં મળતા નથી. ત્યારે આજે ઉત્તરાયણના પ્રસંગે સમગ્ર ખંભાતમાંથી, ઉત્તરાયણમાંથી આજે જે કમાયેલા પતંગો છે એ નાના માણસોએ જે એને કલેક્શન કર્યું હોય એ લોકો અત્યારે એનું વેચાણ કરવા માટે આવે છે. અને ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે આ દરિયા ઉપર ખંભાતની તમામ પ્રજા ઉત્તરાયણ મનાવે છે, ત્યારે આ પતંગને ત્યાં દરિયે વાપરવાનો ઉપયોગ કરે છે. તો અહીંયા જે સ્થાનિક નાગરિકોનું કહેવું છે, આજે જે પતંગો કપાયેલા છે અને અહીંયા જે ગુજરી બજારમાં વેચાય છે એ પતંગ ઉત્તરાયણ પછી, એટલે કે હવે 19 તારીખે જે રવિવાર આવશે ત્યારે સમગ્ર ખંભાતીઓ દરિયે ઉત્તરાયણ મનાવશે અને ત્યાં આ પતંગો ચકાવશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત.